हेलो मित्रों, केम छो बधाय मजामां छो? હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આપણે અત્યારે વાડીએ જવાનું છે. વાડીએ પાણી વાળવાનું છે એટલે હાલો હવે વાડીએ જઈ મળી વાડીએ. હલો મિત્રો, આપણે વાડીએ આવી ગયા છીએ. તો વાડીએ થોડું કામ છે, મોટર ચાલુ કરવાની છે. લાઇટ આવે એટલે મોટર ચાલુ કરી દઈએ. ઓનમાં જવા દેવાનું છે પાણી એટલે વણ પી જાય. હમણાં થોડાક દિવસ વરસાદ નથી થયો એટલે પાવું પડે ને, પછી માંડવીમાં ચાલુ કરી દે એટલે માંડવી પી જાય. આખો ભરેલો છે ને ખાલી જ કરવો જોઈએ ને. લાઇટ આવી ગઈ છે એટલે હવે લાઇટ આવી ગઈ એટલે મોટર ચાલુ કરી દઈએ આપણે. મોટર હવે ચાલુ કરી દઈએ. મોટર ચાલુ થઈ ગઈ છે. બધા વાલ બંધ કરી દઈ. પાણી સામે હેઠે નીકળશે એટલે આપણે હેઠે જવાનું છે. હવે તો હેઠે જઈએ તો સામે હેઠે પૂગી ગયા છીએ. તો અહીંયા આપણે પાણી નીકળે છે. અહીંથી માંડવીમાં પાવાનું ચાલુ કરવાનું છે. તો આ જો અહીંયા પાણી નીકળે છે. આપણે આ પાણી જાય છે એટલામાં નીકળે છે. અહીંયા પાછું થોડું વધારે નીકળે, એટલે પાણી નીકળે. જો આ એક નીકળે એક કેરામાં જાય. તો હાલો મિત્રો, આપણે પાણી વાળતા હતા. ફોન આવ્યો કે ટ્રેક્ટરમાં પંચર પડી ગયું છે, તે ટાયર ખોલી અને ગામમાં પંચર કરાવવા જવાનું છે. તો પાણી આપણે ચાલુ મૂકીને હાલો પંચર કરવા જઈએ. ગાડી ખોલી ગામમાં જવા દઈ. ટ્રેક્ટરનું ટાયર મૂકવા જઈએ હવે પંચર કરવા. ફાઇનલી મિત્રો, આપણે ટ્રેક્ટરમાં જે પંચર કરવાનું હતું એ થઈ ગયું છે ને પંચર કરીને હવે આપણે ઘેરે જઈ જમવા, કેમ કે 11:30 વાગી ગયા છે. તો હાલો હવે જઈ ઘેરે જમવા. હાલો મિત્રો, આપણે હવે વાડી આવી ગયા છીએ. જમી કાઢીને પાછા વાડી આવી ગયા. કેમ કે સવારે તો પંચર પીડ્યું છે એટલે પંચર કરાવવા ગયા અને થોડોક ટાઈમ લાગી ગયો. તો 11:30 થઈ ગયા. પછી આપણે ઘરે બી આવી જશે. તો આપણે વાડી આવ્યા એટલે સીધી મોટર ચાલુ કરી દીધી. કેમ કે સવારે મોટર બંધ કરી દીધી હતી. મોટર ચાલુ કરી દીધી છે. મોટર થોડુંક એવું છે પાણી એટલે થઈ જાય એટલે પછી મોટર બંધ કરીને પછી ઘેરે જવાનું છે. કે આવું ત્યાં પાણી વાળવું જોઈએ. જો આ મોટર ચાલુ કરી દીધી આપણે. 8-9 ક્યારામાં જાય એક સાથે. હાલો મિત્રો, હવે આપણે પાણી વાળતા હતા બંધ કરી દઈએ મોટા. વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ આવે છે જો. હવે વરસાદ આવ્યો, વાહે આવે છે ભાઈ.
આવા હે પણ ચાલુ છે તો આ પણ આપણું જ ખેતર છે, આપણે વણમાં આવેલું છે. એમાં વરસાદ કે બહુ આવતો નથી, આમ ધીમે ધીમે મીડિયમ આવે છે. એટલે વરસાદ રહે એટલે પછી આપણે ઘરે વહી જઈએ, કેમ કે પલ્લીને તો કંઈ જવાય નહીં. એટલે વરસાદ જઈ જાય પછી ઘરે જાય. હવે મળીએ ત્યારે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પગી ગયા છીએ ને વરસાદ હતો એટલે પલ્લી ગયા હતા, કપડાં બદલાઈ લીધા ને થોડો થોડો વરસાદ હજી ચાલુ જ છે. તો તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો, અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.